એમાં ધોરીડા આજ જોઈલા વિરામ તો ધોરી એ વિરા ધોરીડા જોઈલા વિરામ તો ધોરી એ જોડા જોડા એ હરખે માવણી માવા આયલા ખેડૂત ભાયા રે રાજના રે મારગે હાલિયા રે એ હરખે માવણી માવા આયલા ખેડૂત ભાયા રે રાજના રે મારગે હાલિયા રે એ હલા હલા વિરા એવા હમારે એ મૈયા છે અજમાલ રાજાવી રે નબળું બેઠું એ જોઈ એને સુકાન યાદો આવાડા રે દયા રે અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા હાલિયા. એ ભાઈ હા ભાઈ મહારાજ ની સવારી સામે આવતી જણાય છે ભાઈ બરોબર છે ભાઈ હા બડું મહારાજ પાપી બેટે વાંજિયા છે બરોબર છે ભાઈ વાંજિયાના સુકન લઈ વાવણી વાવવા જવાય નહીં ભાઈ નો ભાઈ પલવાર માટે આવડું ફરીનું બોરી જા વીરા હા ભાઈ કથિરિયા પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાય ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર વધવાઈ રહ્યું છે બાપ મિત્રો અહીંયા જે રકમ થાય જે ફંડ ફાળો થાય એક કવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અન્નક્ષેત્રના લાભાર્થે તથા 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે વપરાઈ રહ્યો છે મારો બાપ જો કઈક પરમાત્માની આકલ કરી હોય તમે ખોબલે ને ધોબલે દાન આપો છો એક પરમાત્માનું કાર્ય હોય એ મારો કથિરિયા પરિવાર હોય તો ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તમારી ભગવતીની કૃપા હોય તો મારો બાપ મત મૂકીને વરજો કારણ કે પંખી પાણી વિનેસી ઘટીના શ્રીતા નીર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર અને કદાચ વલા 1 રૂપિયાનું દાન કરો ને 1 ના 51 કરી નો દે મારો કનેરાનો પીર નો કહેવાય બાપ તમે ખોબલે ને ધોબલે દાન આપો છો પણ એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવીને એક પરમાત્મા કાર્ય અંદર સહભાગી થાજો કારણ કે એક પરમાત્મા કાર્ય થકી તમારી હામો હાથ લાંબો કરી થોડી કે મરું પણ માંગુ ને અપને તન કે કાજ પર જો હોય આવા પરમાત્મા કાર્ય તો મને માંગતા નો આવેલા એ પરમાત્મા કાર્ય હોય ભગીરથ કાર્ય હોય મારો કથિરિયા પરિવાર હોય એના આમંત્રણ આપી મહેમાન પધાર્યા જો કે મારું 18 વરણ બેઠું છે બાપ તો ફાળાની બુકની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે વાલાને જેના આંગણે આવો ઉસર્યો છે એવો કથિરિયા પરિવાર એવા 2101 રૂપિયો સ્વર્ગસ્થ અરવિંદભાઈ ભીખાભાઈ કથિરિયા તેમના તરફથી આપવામાં આવશે રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેસરાનો પીર એને સદાય સત્ય કળાએ રાખે ખૂબ ખૂબ ધન્યવાદ જય રામા પીર કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત ભાઈ આવડું ફરી વાત છે માટે જેની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂત ભાઈ કહો વીરા પ્રધાન આજે મને મારા મહારાજને જોઈને તમે શા માટે ઓળખ્યા વીરા અરે વીરા પ્રધાન આજે તમને ને તમારા મહારાજને જોઈને અમે આવડું ફરીનું ભાવ હોય એવી કોઈ વાત નથી વીરા એવી કોઈ વાત નથી ભાઈ
અમે તો બે ભાઈ અમારી વાવણી વાવવા જાય છે તો એમાંની કોક ચીજ વસ્તુ અમારી ઘેર ભૂલાણી છે તો ઉભા ઉભા બે ભાઈ વિચાર કરી છે કે કઈ વસ્તુ અમારી ઘેર ભૂલાણી ભાઈ માટે તમને ને તમારા મહારાજને જોઈ અને અમે અવડું ફરીને નથી ઉભા ભાઈ અમે અવડું ફરીને નથી ઉભા વીરા અરે વીરા ખેડૂતભાઈ આજે વાવણી વાવવાની બધી વસ્તુ તમારી આવો છતાં શા માટે જૂઠું બોલો છો વીરા? અરે વીરા પ્રધાન જો આજ તમને એમ લાગતું હોય કે બધી ચીજ વસ્તુ અમારી હારે હોય તો એ વીરા પ્રધાન જઈને કીધું આપના મહારાજને કે ખેડૂત ભાઈ જો સાચીને સત્ય વાત કરશે તો આજ મહારાજને માઠું તો નહીં લાગે ને ભાઈ? ભલે વીરા. અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાન આજ ખેડૂતભાઈને કહો કે જો આજે સાસુનું સત્ય કહે તો એમને રાત તરફથી ઇનામ આપજો અને જોગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદ એમનું સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ કહો વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો તો રાત તરફથી નામ આપવામાં આવશે અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ. અરે નહીં વીરા પ્રધાન આજે એક સત્ય કઢવા માટે અમને ભોળાનાથના સોગંદ ના આપો ભાઈ. એ વીરા હા ભાઈ એ ભાઈ આ તો ભોળાનાથના સોગંદ આપે છે વીરા. ભોળાનાથના હામ આપણે ખવાય નહીં એ ભાઈ. વીરા ભોળાનાથના ખોટા સોગંદ ખવાય નહીં હા ભાઈ પણ હમું રજવાડું છે વીરા હા પણ મહારાજ થી કઈ વાત છુપાવાય નહીં ભાઈ. કોઈ દિનો સપાય ભાઈ. મહારાજ ને જઈને સત્ય વાત કરી દેવી છે વીરા. હા ભાઈ. તો હાલ ભાઈ હા મહારાજ ને જઈ સત્ય વાત કરી હાલ દેવી મારો વીરા. ભાઈ હાલ આજ હું કહી અરે દે ભાઈ. મહારાજના ચરણોમાં આ ખેડૂત ભાઈના નમન છે મહારાજ. કહો વીરા એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરીનો વાત છો ભાઈ. હા મહારાજ મહારાજ આપ તો અન્નદાતા છો મહારાજ. અમે તો બે ભાઈ હરખી અમારી વાવણી વાવવા જાય છે મહારાજ પણ આજ તમને જોઈને અવડું ફરીને ઉભાતા એમનું કારણ તો એટલું છે મહારાજ કે આજ અમે નહીં પણ આપણા રાજની અંદર અરસ પરસ મહારાજ એવી વાતો થાય છે કે મહારાજ અજમલ પાપી ભેટે વાંજિયા છે મહારાજ. હા મહારાજ જો વાંજિયાના સુખને લઈ અને મારી વાવણી વાવવા જાય ને મહારાજ તો આજ મારો એક વાવેલો કણ ના ઉગે મહારાજ એક વાવેલ કણ ના ઉગે. આજ એટલા માટે આ ખેડૂત ભાઈ અવડું ફરીને ઉભા છે મહારાજ. એટલા માટે આ ખેડૂત ભાઈ અવડું ફરીને ઉભા છે. અરે હે વીરા ખેડૂત ભાઈ હા મહારાજ કોણ કહે છે કે બગડના રાજવી અજમલ આજ પાપી પેટી વાંજ્યા છે ભાઈ? આ નગરના લોકો બધા વાતો કરે છે મહારાજ. અરે ને વીરા હો એમને ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ? શા માટે જૂઠી હોય મહારાજ? અરે હા વીરા હો સત્ય વાતની આપણને જાણ નથી કઈ વાત મહારાજ? માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. તો કહો મહારાજ. આજે તમારી આજ્ઞા હું તો અમારે શિરે માન્ય હોય મહારાજ. શિરે માન્ય હોય. રાજન એક હું ને વીરા ખેડૂત સાંભળો ને. કહો રાજન કહો બાપ. રાજન એક હું ને વીરા ખેડૂત સાંભળો ને. કહો રાજન કહો બાપ. કરું માર સાચા નગડા કેરી વાત. રાજન એક હું ને વીરા ખેડૂત સાંભળો ને. લાસા ને લખમાં આવી મારી લાડકી રે. જાણું છું મહારાજ. મહારાજ એ સગુણા હૈયા કેરો મારે હાર. તણ તણ કર્યું રમે વીરા રાજમાં રે. સતા કે મુવાજીઓ અવતાર. રાજન એક વીરા
સાંભળો ને રાજન જે કહું ને વીરા તુરત સાંભળો ને રાજન એ કહું ને વીરા તુરત સાંભળો. અરે ભાઈ કહો મહારાજ. આજ એક નહીં પણ ધણધણ દીકરી એની લાશા લક્ષ્મી સગુણા આવી ધણધણ દીકરી આંગણે રમે છે ભાઈ. સદા વાંજી અવતાર કઈ રીતે કેવો વેરા. જાણું છું મહારાજ, જાણું છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજ તમારા ખોડા ખોદે છે મહારાજ. પણ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજે પાંખો આવે કાલે સૌ ના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મહારાજ. જો તમારે એક બાડો બબડો લોલો લંગડો હે મહારાજ, જો એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણગઢની રયતને સંભાળે તો મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા પ્રોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. તમે વાત જરાક વિચારજો મહારાજ, વાત જરાક વિચારજો મહારાજ. અરે હે વીરા ખેડૂત ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા. આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે ભાઈ રાજ મારા મુખ જોવાથી અવળા સુકુન થતા ને વીરા તો કાલ સવારના સુના ઉગતા સવળા સુકુન લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારું ઇનામ પર લઈ જાજો ભાઈ. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. જે થાવ મહારાજ, ભલે તમારો જે થાવ. એ ભાઈ આજ મહારાજની આજ્ઞા અનુસાર હા ભાઈ સવડા સુકનિયા લેવા જાવું છે ભાઈ. હાલ ને ભાઈ. એ સવડા સુકનિયા લઈ પછી હરખે વાવણી કરવા જાહે વીરા. કાંઈ વાંધો નહીં ભાઈ. જો એ એવા સુકનિયા લે માને આયા રે ખેડૂત ભાઈ. સુકનિયા લે માને આયા રે. કહો મહારાજ. આજ આવે રીત માન સન્માન મૂકી આજ મિનિટ ન બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે.